लास्ट टाइम આપણે મોલર વાહકતા, આયનીય વાહકતા, વિદ્યુત વાહકતાની સમજૂતી મેળવી હતી. હવે આપણે કોષ એટલે કે બેટરી પર જઈએ તો સામાન્ય રીતે ઔદ્યોગિક કોષ અને બીજો લઈએ બળતણ કોષ. તો આપણે અહીંયા ખાસ કરીને બેટરીને કન્સિડર કરીએ છીએ કે જો બેટરી લગાડીએ તો જ આ ફિલામેન્ટ પ્રજ્વલિત થશે. એટલે કોઈપણ કોષ વિદ્યુત પ્રવાહ મેળવવાનો એક સ્ત્રોત છે જે કોઈપણ કોષ એટલે કે બેટરી રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે મિત્રો આ એનો સિદ્ધાંત થયો. ત્યાર પછી જઈએ તો સામાન્ય રીતે જો આપણે ઔદ્યોગિક કોષ એટલે કે અને બળતણ કોષમાં આપણે જઈએ તો મુખ્યત્વે બેટરીના પ્રકાર લઈએ તો આ ગેલ્વેનિક કોષ છે, બરાબર, કે જેમાં ગેલ્વેનોમીટર વડે આપણે અગાઉ જોઈ ગયા એ રીતે ક્ષાર સેતુ વડે આપણે વિદ્યુત રાસાયણિક કોષનું ઉત્પાદન સમજી ગયા છે. એમાં સૂકો કોષ, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, લેડ સંગ્રાહક કોષ, બળતણ કોષ, બરાબર, તો આમ લેવાય. તો આમાં મુખ્યત્વે બે રીતે કોષનું વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં એક પ્રાથમિક કોષ અને બીજો દ્વિતીયક કોષ. તો પ્રાથમિક કોષ એટલે જે કોષનું લાંબા સમય સુધી વપરાશ થયો હોય અને વપરાશ થયા બાદ એ જો મૃત થાય કે બિનઉપયોગી થાય અને તેને પુનઃજીવિત એટલે કે ફરીથી વપરાશમાં લઈ શકતા નથી તેવા કોષને સૂકો કોષ કહીએ છીએ. હવે દ્વિતીયક કોષ એટલે કેવો કોષ કે જેનો એક વખત વપરાશ કર્યા પછી એ મૃત થાય અને મૃત થાય પછી ફરી પાછું તેને પુનઃ ઉત્પાદિત કરી શકાય તો તેવા કોષને આપણે દ્વિતીયક કોષ કહીએ છીએ. જેમાં લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ એ દ્વિતીયક કોષના ઉદાહરણ છે અને સૂકો કોષ એ પ્રાથમિક કોષનું ઉદાહરણ છે. હવે આપણે પહેલાં સૂકા કોષ પર જોઈએ. એ સૂકા કોષની રચના લેકલેન્સ નામના વૈજ્ઞાનિકે આપી છે, એટલે એને લેકલેન્સ કોષ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો આપણી સ્કૂલ પાસે જ નોવિનો બેટરી આવેલી છે જ્યાં જ આ સૂકા કોષની રચના થાય છે. સૂકા કોષની રચનામાં બહુ જ ક્લિયર છે. એક ઝીંકનું સ્તર ચડાવેલું જે બહારનો ભાગ છે, બરાબર, એ એનોડ તરીકે વર્તે છે. અંદર આ તમે જોશો તો એવું સમજો કે આ સૂકા કોષનો આડો છેદ આપેલો છે કે જેમાં બહારનું સ્તર એ ઝીંકનું સ્તર છે જે એનોડ તરીકે વર્તશે, અંદર જે ગ્રેફાઇટ છે કેથોડ તરીકે વર્તે છે. હવે એની આજુબાજુ આ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 પાવડર અને કાર્બન તેમજ એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની લુદ્દી ભરેલી છે. આ જે છે એ MnO2 પાવડર અને કાર્બન ભરેલો છે. પછી આ બહારનું જો સ્તર લેશો તો એમાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની લુદ્દી ભરેલી છે, બરાબર, અને આ ઝીંક એનોડ તરીકે વર્તે છે. તો આ લેકલેન્સ કોષની સમજૂતી થઈ. હવે એ સૂકા કોષ માટે ઝીંક એનોડ તરીકે વર્તે છે એવું મેં કીધું, એટલે કે ત્યાં ઝીંક એનોડ તરીકે વર્તતો હોવાથી Znનું Zn+2માં રૂપાંતરણ થાય છે અને MnO2નું Mn2O3માં કન્વર્ઝન થાય છે. હવે મિત્રો હું લઉં છું MnO2, તો MnO2માં Mnનો ઓક્સિડેશન આંક મારે શોધવો છે તો કેટલો આવશે? +4, બરાબર. Mnનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +4. હવે હું લઉં છું Mn2O3, તો Mn2O3માં Mnનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +3. તો આ કોષના પોટેન્શિયલ લગભગ કેટલો છે? 1.5 વોલ્ટ છે, જેમાં Mn+3નું Mn+4માં ઓક્સિડેશન થાય છે, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી
એને ફરીથી ચાર્જ કરી શકાતો નથી. તો આ સૂકા કોષની સમજૂતી આવી. હવે ત્યાર પછી બીજો આપણે લઈએ મર્ક્યુરી કોષ. તો મર્ક્યુરી કોષ એટલે આપણા ઘડિયાળમાં વપરાતો સેલ. તો મર્ક્યુરી કોષની અંદર આપણને અહીંયા એનોડ તરીકે જે લીધેલું છે એ એનોડ તરીકે જે તેમાં ઝિંક મર્ક્યુરીનું આવરણ છે એ એનોડ તરીકે વર્તે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ ઝિંક મર્ક્યુરીનું આવરણ ZnHg એનોડ તરીકે વર્તે છે. એમાં આ જે લુદ્દી છે એ કઈ ભરેલી છે? HgOની લુદ્દી ભરેલી છે, બરાબર. અને મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન કેથોડ સ્વરૂપે વર્તે છે. હવે વિદ્યુત વાહકીય જે લુદ્દી છે એ લુદ્દી કોની છે? KOH અને ZnOની બનેલી છે, બરાબર, કે જે આપણને અહીંયા મર્ક્યુરી સેલ તરીકે દર્શાવેલું છે. ત્યાર પછી મર્ક્યુરી સેલમાં ક્લિયર કર્યું છે રાસાયણિક પ્રક્રિયા. તો કે HgOની H2O સાથે પ્રક્રિયા કરે તો 2 ઇલેક્ટ્રોન મેળવીને Hg + 2OH- અને એનોડ પર થતી પ્રક્રિયા ZnHg + 2OH- ઇટ gives ZnO + H2O + 2 ઇલેક્ટ્રોન. એટલે આપણને આ કુલ કોષ પ્રક્રિયા આપેલી છે, તો જે આપણે મર્ક્યુરી સેલ તરીકે લઈ શકાય. હવે આપણે જઈએ મર્ક્યુરી સેલ. તો મર્ક્યુરી સેલમાં ખાસ કરીને જોઈએ તો એનો પોટેન્શિયલ લગભગ 1.35 વોલ્ટ જેટલો છે, જે એના સમગ્ર આયુષ્ય દરમિયાન સંપૂર્ણ પ્રક્રિયામાં કોઈ પણ આયન ઉત્પન્ન કરી શકતો નથી. હવે મિત્રો આપણે દ્વિતીયક કોષ તરફ જઈએ એટલે સેકન્ડરી સેલ. એ પુનઃજીવિત એટલે કે પુનઃ ઉત્પાદિત કરી શકાય છે. એટલે કે એકવાર વપરાશ પછી જો સેલ મૃતપ્રાય થાય તો એને ફરી પાછું આપણે એક્ટિવ કરી શકીએ છીએ. એમાં 2 કોષનો સમાવેશ થાય છે, લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ. તો લેડ સંગ્રાહક કોષની અંદર લેડની જે પ્લેટ છે એ પ્લેટ એનોડ તરીકે છે અને લેડની પ્લેટ પર PbO2નું જે સ્તર છે એ સ્તર અહીંયા કેથોડ તરીકે વર્તે છે. અને જે દ્રાવણ છે એ દ્રાવણ કોનું લીધેલું છે? H2SO4નું. હવે એનું જો પ્રમાણ લઈએ તો કેટલું આવે છે? 38% W/W સાંદ્ર H2SO4નું દ્રાવણ ત્યાં ભરેલું છે. હવે મિત્રો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું તો આપણે એક્ટિવામાં જોડેલી બેટરી, હેડલાઇટ અને ગાડીની હેડલાઇટ, તો ક્યાં ગાડી પ્રકાશ વધારે ઉત્પન્ન થાય છે? તો ઓફકોર્સ ગાડીમાં જ પ્રકાશ વધારે ઉત્પન્ન થાય છે. તો ત્યાં ગાડી આ જે બેટરી છે એ બેટરીના કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે અને એમાંથી વધારે વોલ્ટેજ મેળવી શકાય, જેનું ચાર્જિંગ થઈ શકે છે અને વધુને વધુ સમય એ કાર્યરત પણ રહે છે. તો લેડ સંગ્રાહક કોષમાં ખાસ કરીને લેડની પ્લેટ અને લેડ ઓક્સાઇડની 2 પ્લેટ લીધેલી છે. લેડની પ્લેટ એ એનોડ તરીકે વર્તશે, લેડ ઓક્સાઇડ એ કેથોડ તરીકે વર્તે છે. અહીંયા વોલ્ટ કેટલો આપ્યો છે? 2 વોલ્ટ. એટલે જો હવે અહીંયા આપણે જઈએ તો એ 2 વોલ્ટની અંદર Pbની SO4 સાથે પ્રક્રિયા થાય, કારણ કે દ્રાવણમાં શું છે? તો કે દ્રાવણમાં તમે જોશો તો દ્રાવણમાં 2H+ અને SO4 2- છે. તો એ SO4 2- અહીં પ્રક્રિયામાં ભાગ લઈને PbSO4માં કન્વર્ટ થાય. ફરી પાછું H+ અને SO4- તો છે જે પાણી સાથે પ્રક્રિયા કરે અને કેથોડ પર એની પ્રક્રિયા થતી હોય છે, બરાબર. તો એ એનોડ અને કેથોડની પ્રક્રિયા આ રીતે સમજી શકાય. ક્લિયર? ઓકે. શરૂઆતમાં દ્રાવણની સાંદ્રતા લગભગ 1.25 થી 1.30 g/ml જેટલી છે, પરંતુ કોષ જ્યારે કાર્ય કરતો થાય ત્યારે એ ધીમે ધીમે એની ઘનતા ઘટીને 1.10 થી 1.15 જેટલી થાય છે. એટલે ત્યારે ફરી પાછું આપણે સાંદ્ર H2SO4નું W/W 38% જેટલું દ્રાવણ ઉમેરી અને
ફરીથી એને કાર્યરત કરી શકાય છે. પ્રક્રિયા આપી છે આપણને કે લેડ સંગ્રાહક કોષ માટે. તો લેડ સંગ્રાહક કોષ માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં PbSO4 પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇટ gives Pb પ્લસ SO4 માઇનસ 2 અને અહીંયા એનોડ પર થતી પ્રક્રિયા PbSO4 પ્લસ 2H2O. તો આ અહીંયા ક્લિયર કર્યું છે કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા કોષ નિરુપયોગી થાય ત્યારે, એટલે એને ચાર્જ કરવા માટે, અને આગળની જે પ્રક્રિયા હતી એ ડિસ્ચાર્જ કરવા માટે થતી હતી. હવે લેડ સંગ્રાહક કોષ કારની બેટરીમાં 6 કોષો જોડી અને 12 વોલ્ટ મેળવી શકાય છે, અને 11 થી 12 કોષોને શ્રેણીમાં જોડીને 22 થી 24 વોલ્ટનું વીજ દબાણ મેળવી શકાય છે. તો જે લેડ સંગ્રાહક કોષ દ્વારા સમજાવી શકાય. ત્યાર પછી આપણે જઈએ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ આપણાને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 90 પર આપેલું છે, જેમાં ધન ભારિત પ્લેટ છે, એમાં સેપરેટર છે અને ઋણ વીજભારિત પ્લેટ છે. લેડ સંગ્રાહક કોષની જેમ જ અન્ય દ્વિતીય કોષ તરીકે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ લેવામાં આવે, જેનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતાં ઘણું વધારે છે, પરંતુ એનો ઉત્પાદન ખર્ચ વધુ છે અને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા ત્યાં થતી હોય છે. તો અહીં ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થવા માટેનું સમીકરણ આપ્યું છે. તેનો મતલબ એવો થયો મોબાઈલમાં વપરાતી બેટરી, એટલે CD વત્તા 2NiOH thrice it gives CDO પ્લસ NiOH twice પ્લસ H2O તરીકે લઈ શકાય. હવે આપણને બળતણ કોષ આપ્યો છે. તો H2 અને CO અથવા મિથેન જેવા બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય તેવા કોષને બળતણ કોષ કહેવાય, જેનું સૂત્ર આપણને આપ્યું છે H2 વત્તા O2 it gives 2H2O. સાબરમતી, ગાંધીનગર, ધુવારણ, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન કે મુખ્યત્વે ખનિજ કોલસાનું બળતણ તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન થયેલી ઉષ્માથી પાણીનું વરાળમાં રૂપાંતરણ કરી શકાય. વાયુ બળતણના દહનથી ઉત્પન્ન થતી દહન ઉષ્મા શક્તિનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં ઉત્પન્ન થાય છે, તેથી આને બળતણ કોષ કહેવાય. અને બળતણ કોષની કાર્યક્ષમતા એટલે વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ 35% જેટલું થતું હોય છે. આપણને 40% જેટલી ક્ષમતા અહીં આપેલી છે. 35ના બદલે અંદર કેટલી આપી છે? 40%. ક્લિયર? ઓકે. હવે એની રચના સમજાવી છે આપણને. હાઇડ્રોજન બળતણ કોષ. તો કે એક પાત્રમાં ઉદ્દીપક સાથે છિદ્રાળુ કાર્બનના 2 પડદા એવી રીતે ગોઠવવામાં આવે છે. જો આ 2 પડદા રહ્યા, આ 2 પડદા એવી રીતે ગોઠવવામાં આવે છે કે આ બંને પડદાને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરશે. એનોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ અહીંયા છે. કેથોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ અથવા સિલ્વર છે. સિલ્વર ઓક્સાઇડનો મિશ્ર પાવડર તરીકે લઈશું આપણે. અને એનોડમાંથી હાઇડ્રોજન વાયુ, એટલે અહીંયાથી હાઇડ્રોજન વાયુ, અને કેથોડમાંથી O2 વાયુ દાખલ કરીશું. અને ઓક્સિજન વાયુ પસાર કરીએ ત્યારે થતી પ્રક્રિયાને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય, એટલે અહીંયાથી પાણી છૂટું પડે. હવે એની જે પ્રક્રિયા આપી છે એમાં H2 વત્તા 4OH માઇનસ ઇટ gives 4H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન. કેથોડ પર થતી પ્રક્રિયા H2O વત્તા O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન ઇટ gives OH માઇનસ. અને કોષ પ્રક્રિયા લઈએ આપણે, તો કોષ પ્રક્રિયામાં સમગ્ર કોષ પ્રક્રિયામાં તમે જુઓ તો પ્રક્રિયા દરમિયાન અહીંયાથી આ 2 પાણી અને આ 4 પાણી, તો 2 પાણીના અણુ ઓછા થઈ જશે, 4 OH માઇનસ જતા રહેશે, 4 ઇલેક્ટ્રોન જતા રહેશે, એટલે કુલ કોષ પ્રક્રિયા મળશે. આ કોષનો પોટેન્શિયલ કેટલો છે? તો કે 1.23 વોલ્ટ જેટલો જોવા મળે છે. ત્યાર પછી એના ફાયદા આપ્યા છે. બળતણ કોષથી હવાનું પ્રદૂષણ થતું નથી. વધુમાં તે અવાજ પણ ઉત્પન્ન કરતો નથી. થર્મલ પાવર સ્ટેશનના વીજ ઉત્પાદનની
સરખામણીમાં ખૂબ જ ઊંચી ક્ષમતા ધરાવે છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ અવકાશીય એપોલો પ્રોગ્રામમાં અવકાશયાનમાં આ પ્રકારના કોષનો ઉપયોગ કરેલો છે. હવે સારણ પછી જઈએ, હવે ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ. ચાલો મિત્રો, હવે બેટરીની આપણે સમજૂતી અહીંયા ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ. બેટરી એક અથવા વધારે કોષ શ્રેણીમાં જોડાયેલા હોય ત્યારે એ વિદ્યુત ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય. દાખલા તરીકે ગેલ્વેનિક કોષ લેવાય કે જે રેડોક્સ પ્રક્રિયા થાય છે. સિદ્ધાંત અગાઉ દર્શાવી દીધો, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકે. અને અહીંયા બે પ્રકારની બેટરી છે. એક પ્રાથમિક બેટરી, એ માત્ર એક જ વખત ઉપયોગમાં લેવાશે અને સમય જતાં એ મૃત થાય તો ફરી વપરાશમાં લઈ શકાતી નથી. ઉદાહરણ લેકલેન્સ કોષ કે જે શોધકના નામ પરથી તમને મળ્યું, જેની આકૃતિ આપણે અગાઉ જેનું પિક્ચર આપણે સ્લાઇડમાં જોઈ ગયા છે. હવે પ્રાથમિક કોષ તો હું અહીંયા ખાસ કરીને એની હાઇલાઇટ જ કરીશ. ટ્રાન્ઝિસ્ટર ઘડિયાળમાં તેનો ઉપયોગ થાય છે. ઝીંકનું પાત્ર એનોડ તરીકે, કેથોડ તરીકે કાર્બન ગ્રેફાઇટના સળિયા એ કેથોડ તરીકે જોવા મળે છે, બરાબર. અને એમાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની ભીની લુદ્દી ભરેલી છે. તો એના આધારે એની એનોડ અને કેથોડની પ્રક્રિયા આપી છે, જે અગાઉ જોઈ ગયા આપણે. એની આકૃતિ પણ દર્શાવેલી છે આ રીતે. પ્રક્રિયામાં અહીંયા મેંગેનીઝ 4ના ઓક્સિડેશન અવસ્થામાંથી +3માં કન્વર્ઝન થાય છે. એટલે પ્રક્રિયા દરમિયાન ZnNH3 4+2 નામનું સંકીર્ણ આપે છે, જે MCQ. અને પ્રક્રિયા દરમિયાન 1.5 વોલ્ટ જેટલો આપણને એનર્જી મળે છે. તો આ લેકલેન્સ કોષ પૂરો થયો. હવે બીજો મર્ક્યુરી કોષ. તો મર્ક્યુરી કોષમાં ઓછો પ્રવાહ જ્યારે ઉત્પન્ન કરવામાં અથવા ઉપયોગમાં લેવાનો હોય ત્યારે મર્ક્યુરી કોષનો ઉપયોગ થાય છે, જેમાં ઘડિયાળ અને ઘડિયાળના સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય. જેમાં એનોડ તરીકે HgO અને કાર્બનની લુદ્દી ભરેલી, કેથોડ તરીકે વપરાય છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં KOH અને ZNOની લુદ્દી આવેલી છે. તો અહીંયા ZnHg વત્તા OH- એટલે આ સમીકરણ પણ આપણે જોઈ ગયેલા છે અગાઉ, જેની સમજૂતી અહીં આપેલી છે. લગભગ કેટલા 1.35 વોલ્ટ જેટલો અહીંયા એનું ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી દ્વિતીય કોષમાં જઈએ તો દ્વિતીય કોષમાં લેડ સંગ્રાહક કોષનો ઉપયોગ થાય છે. દ્વિતીય કોષ એટલે શું? તો કે એકવાર એનો ઉપયોગ કર્યા પછી ફરી પાછો તેનો ઉપયોગ કરી શકાય, એટલે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને પ્રક્રિયાઓ કરી શકાય છે, જેને દ્વિતીય કોષ તરીકે ઓળખાય છે. જેમાં લેડ એનોડ તરીકે અને લેડની ગ્રીડ કે જેના પર લેડ ડાયોક્સાઇડનું પર ચડાવેલું છે, જે આપણે સાદા કોષની રચના સ્લાઇડમાં અગાઉ દર્શાવી છે, એમાં તમે જોઈ શકો છો 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે છે. હવે જ્યારે કોષનો ઉપયોગમાં લેવાતો હોય ત્યારે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ બંનેની પ્રક્રિયાઓ અગાઉ સ્લાઇડમાં આપી છે, એ તમારે જોઈ લેવાની. તો એના પરથી આપણે અહીંયા રેડોક્સ પ્રક્રિયા દર્શાવેલી છે. ચાર્જિંગ કરતાં પ્રક્રિયા પ્રતિગામી બને છે અને એનોડ પરનો કેથોડ પર PbSO4 અનુક્રમે Pb અને PbO2માં રૂપાંતરણ પામે છે. આકૃતિ અગાઉ ડિટેલમાં સમજાવી તમને. બીજો કોષ ત્યાં આપ્યો છે આપણને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. તો નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ કે જેનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતાં વધારે છે, જેને આપણે મોબાઈલમાં એનો ઉપયોગમાં લઈ શકાય. ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દરમિયાન ધ્રુવો પર થતી જે પ્રક્રિયા છે એ પણ અગાઉ તમને સમજાવી. ત્યાર પછી હાઇડ્રોજન ફ્યુલ કોષ, બળતણ કોષ તરીકે આપણે લઈએ તો ખાસ કરીને તાપીય પ્લાન્ટમાં એટલે થર્મલ પ્લાન્ટમાં એ વધુ અસરકારક જોવા મળતો નથી અને તે પ્રદૂષણ માટે પણ મુખ્ય સ્ત્રોત છે. અશ્મિગત બળતણ, કોલ ગેસ, કોલ ટાર, કોલ વાયુ, તેલ કે જેના દ્વારા રાસાયણિક ઉર્જા કરી અને એને આપણે વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો અહીંયા આપ્યું છે શરૂઆતમાં પાણીને ઊંચા દબાણે વરાળમાં ફેરવવામાં આવે છે, ત્યાર પછી તેમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે
રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં પરિવર્તન થાય છે. પ્રક્રિયકો સતત રીતે વિદ્યુત ધ્રુવો પૂરા પાડવામાં આવે છે અને ગેલ્વેનિક કોષની જેમ જ તેની ડિઝાઇન કરેલી છે. હાઇડ્રોજન, મિથેનોલ જેવા ઇંધણ કે જે રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરી શકે છે, માટે આવા કોષને બળતણ કોષ તરીકે ઓળખાય છે. સૌથી વધુ સફળ એક બળતણ કોષમાં હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની દહનની પ્રક્રિયા. ત્યાર પછી લઈએ તો અવકાશ કાર્યમાં વિદ્યુત શક્તિ પૂરી પાડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ અવકાશ યાત્રીઓ પછી એ જે પ્રવાહી છે એ પ્રવાહીને ઠંડુ પાડી પીવાના પાણી તરીકે તેનો ઉપયોગમાં લે છે. સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને જ્યારે પસાર કરવામાં આવે ત્યારે એ પેલેડિયમ ધાતુ જેવા ઉદ્દીપક પર એ જમા કરવામાં આવે છે. કેથોડ, એનોડ અને એની પ્રક્રિયા અગાઉ જોઈ ગયા એ રીતે અહીં આપેલી છે અને આના દ્વારા ત્યાં સુધારો છે સ્લાઇડમાં 40% જેટલો બળતણ કોષની કાર્યક્ષમતા જોવા મળે છે અને 70% જેટલી ક્ષમતાથી એ કાર્ય કરે છે. એટલે બળતણ કોષની ક્ષમતા વધારવા માટે નવા વિદ્યુત ધ્રુવોના પદાર્થો, સાદા વિદ્યુત ઉદ્દીપકો અને વિદ્યુત વિભાજ્યના વિકાસમાં આપણે ખાસ પ્રગતિ સાધાઈ છે અને જેના દ્વારા ભવિષ્યમાં આપણે એનો એક અગત્યના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈશું. હવે મિત્રો એના પછી ક્ષારણ એટલે શું? તો ક્ષારણની ક્રિયા જોઈ લઈએ. તો ક્ષારણ એ ધીમે ધીમે ધાત્વીય વસ્તુઓની સપાટી પર ઓક્સાઇડમાં, આની પણ પહેલાં સ્લાઇડ જોઈ લઈએ પછી હું તમને થિયરી સમજાવું. ક્ષારણની ક્રિયા વિવિધ રીતે થતી હોય છે. દાખલા તરીકે લોખંડ ઉપર કાટ ચડવો, તાંબુ, પિત્તળ અને ચાંદી. તો આ ધાતુઓની સપાટી પર પણ ધાતુ અને હવાના ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવી, જે ક્ષારણની જ ક્રિયાનું એક ઉદાહરણ છે. લોખંડના સળિયા કે પાત્રમાં આયનના પરમાણુઓની ગોઠવણી સંપૂર્ણપણે નિયમિત કદાપી હોતી નથી. જેમ કે સળિયામાં જ્યાં સહેજ વળાંક આવશે ત્યાં આગળ સ્ફટિક રચના અતિસૂક્ષ્મ પ્રમાણમાં અસ્તવ્યસ્ત અથવા અવ્યવસ્થિત ગોઠવાયેલી જોવા મળશે, જેના લીધે ત્યાંથી આ ક્ષારણની ક્રિયા જોવા મળે છે. એક ક્ષારણની ક્રિયા ચાલુ થશે. ઉપરાંત તેની સ્ફટિક જાડી રચનામાં પણ ક્ષતિ જોવા મળે છે અને આયનમાં કોપર જેવી અન્ય ધાતુઓની અશુદ્ધિ પણ અલ્પ માત્રામાં રહેલી હોય છે. હવે અતિસૂક્ષ્મ સપાટી સક્રિય હોવાથી આ સપાટીઓમાં પરમાણુઓ ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતરિત થાય છે. આથી લોખંડના વળાંક આગળની સપાટી ઉપરના આયનના પરમાણુઓની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. એટલે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા આપી. જે આયન છે એ આયનનું શેમાં કન્વર્ઝન થયું? તો કે આયનનું ઓક્સિડેશન થાય અને Feનું Fe+2માં રૂપાંતરણ થાય છે. હવે હવાની હાજરીમાં જ પ્રક્રિયા થતી હોવાથી O2 H+ સાથે પ્રક્રિયા કરીને રિડક્શન પામીને H2Oમાં કન્વર્ટ થાય છે. આ પ્રક્રિયા માટે જરૂરી H+ એ આયનના સળિયાની સપાટીને લાગેલા ભેજમાં ઓગાળેલા કાર્બન ડાયોક્સાઇડથી ઉત્પન્ન કરી શકાય છે. એટલે અહીં આગળ કાર્બન ડાયોક્સાઇડથી ઉત્પન્ન થાય એટલે મિત્રો અહીં આગળ H2O વત્તા CO2. તો અહીંયાથી શું બનશે? આપણને કાર્બોનિક એસિડ કયો બનશે? H2CO3. તો અહીં જો H2CO3ના વિયોજનથી મળી શકે. એટલે આ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ એ લોખંડના સળિયાની સપાટી ઉપર રચાવાથી એ એનોડ તરીકે વર્તે છે અને જે બિંદુએ કાટ લાગવાની શરૂઆત થાય એને આપણે ક્ષારણની ક્રિયા કહીએ છીએ. ઓક્સિડેશનથી ઉત્પન્ન થતો Fe+2નું હવામાંના ઓક્સિજન દ્વારા Fe+3માં ઓક્સિડેશન થાય છે અને કેથોડ પર પ્રસરણ પામી એ કાટમાં પરિણામે છે. મિત્રો આ જે સૂત્ર છે એ કાટનું સૂત્ર છે, તમે 10મા ધોરણમાં પણ ભણીને આવ્યા. Fe2O3 × XH2O, જે લાલ રંગના કાટ તરીકે ઓળખાય છે. ક્ષારણ અટકાવવા માટેની પદ્ધતિ. તો ક્ષારણ અટકાવવા માટેની મુખ્ય પદ્ધતિ લઈએ તો ગેલ્વેનાઇઝિંગ છે. એટલે ઔદ્યોગિક રીતે જુદા જુદા પરિવાહક સાધનોમાં લોખંડ એક અગત્યની ધાતુ છે. વિશ્વમાં તેનું ક્ષારણ થવાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે.
તેને અટકાવવા માટેની એક પદ્ધતિ કે જે લોખંડને ભેજના સંપર્કમાં આવવા દેવો જોઈએ નહીં. લોખંડની સપાટી ઉપર લોખંડથી Fe વધારે સક્રિય એવી ધાતુ કે ઝીંક અને મેગ્નેશિયમનું સ્તર ચડાવવામાં આવે છે, જેને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. હવે જો ઝીંકનું થોડું સ્તર પણ ત્યાં નીકળી જાય તો પણ લોખંડ પર કાટ લાગતો નથી, કારણ કે ત્યાં એનું જે રિડક્શન પોટેન્શિયલ છે એનું મૂલ્ય Fe કરતાં વધારે છે. હવે સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે Mg અને Znના ધાતુના ચોસલા સાથે લોખંડની પ્લેટને જોડી અને દરિયાના પાણીના સંપર્કમાં રાખવામાં આવે છે, કે જેથી કરીને જો ત્યાં ક્ષારણ થતું હોય તો ઝીંક અને મેગ્નેશિયમનું ક્ષારણ થાય, બરાબર, જેને આપણે આગળ જતાં બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખવામાં આવે છે, જેને નિરોધકો તરીકે પણ ઓળખાય છે. એટલે આ ઉપરાંત વેક્સ લગાડવો, રંગ લગાડવો અને યોગ્ય રાસાયણિક પદાર્થો કે જેને આપણે નિરોધક તરીકે ઓળખવામાં આવે છે, જે ધાતુની સપાટી સાથે વાતાવરણમાં રહેલા વાયુના સંપર્કમાં આવવા દેતા નથી અને ક્ષારણની ક્રિયાને અટકાવે છે. હવે ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ ક્ષારણની ક્રિયા. ધાતુના અન્ય ક્ષાર પર કાટ લાગવાની ક્રિયાને આપણે ક્ષારણની ક્રિયા કહીએ છીએ. ચાંદીનું ઝાંખું પડવું, કાંસા અને તાંબા પર લીલા રંગનું પડ ચડવું એ ક્ષારણના ઉદાહરણો છે. મકાનો, પુલ, વાહનો અને ધાતુમાં ખાસ કરીને લોખંડમાંથી બનેલી વસ્તુઓને વિશાળ નુકસાન પહોંચાડે છે અને ક્ષારણના કારણે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. હવે ત્યાર પછી આપણાને આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં ક્લિયર સમજાવ્યું છે કે જો આ Fe2O3 એટલે કે Fe જે છે Feનું Fe+2માં અને એ Fe+2નું Fe+3માં રૂપાંતરણ થતું હોય છે. એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા આપી હવામાંની પ્રક્રિયા સાથે અને ફરી પાછી ઓક્સિડેશન Fe+2નું Fe+3માં રૂપાંતરણ થવાની ક્રિયા. તો ક્ષારણમાં ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને ઓક્સિડેશન પામીને ઓક્સાઇડની રચના કરે છે. લોખંડનું ક્ષારણ એટલે કે કાટ લાગવો એ રીતે જાણીતું છે. ક્ષારણની ક્રિયા રાસાયણિક રીતે ખૂબ જ જટિલ છે, છતાં પણ એક ક્ષારણની ક્રિયામાં આપણે વિદ્યુત રાસાયણિક પરિઘટના તરીકે લોખંડમાંથી બનેલી વસ્તુ કે જેને જે બિંદુઓ પરથી કાટ લાગવાની શરૂઆત થાય છે, બરાબર, એને ક્ષારણ તરીકે ઓળખાય છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો બીજી કેથોડ અને એનોડની પ્રક્રિયાઓ એકંદરે આ રીતે થતી હોય છે. ફેરસ આયન આગળ વાતાવરણમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ફેરિક આયનમાં, ફેરસ એટલે મિત્રો Fe+2, બરાબર, અને ફેરિક એટલે Fe+3, બરાબર. ઓછું એટલે રસ, વધારે એટલે રીક તરીકે લેવાય. ક્ષારણને અટકાવવાના ઉપાયો. તો ક્ષારણને અટકાવવાના ઉપાયોમાં અગાઉ આપણે જોઈ ગયા એ રીતે કે ગેલ્વેનાઇઝિંગ કરવામાં આવે છે. પુલ તૂટી જવો ક્ષારણના લીધે એ મુખ્ય ઘટક તરીકે લઈ શકાય. એટલે સીધો જ એને લોખંડના સંપર્કમાં આવવા દેવામાં આવતો નથી. ધાતુની વસ્તુની સપાટીને વાતાવરણમાં આવતા જે ભેજ છે એ ભેજ સાથે અટકાવવા માટે એક ઉદાહરણ આપ્યું છે બિસ્ફિનોલ, કે જે રંગકામમાં વપરાય છે. અને સ્ટેનસ, ઝીંક કે મેગ્નેશિયમ જેવી ધાતુનું સ્તર ચડાવી અને એનાથી આપણે ક્ષારણની ક્રિયા અટકાવી શકે છે ગેલ્વેનાઇઝિંગ દ્વારા. તો આમ ચેપ્ટર 3 પૂરું થાય છે, બરાબર. અને ચેપ્ટર 3ના જે દાખલા છે, દાખલા તમારે કરવાના છે. લગભગ બધા દાખલા અને થિયરી ડિટેલમાં આપણે સમજી ગયા છે. હવે કોઈ તકલીફ હોય તો મને તમે વોટ્સઅપ પર મેસેજ કરીને કાં તો કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.